જ્યારે આપણે મિત્રો બધા બેઠા હોય કે ધારો કે 2 મિત્રો હોય કે 3 મિત્રો હોય અને જ્યારે આપણે ત્રીજા કોઈ વ્યક્તિની વાત કરતા હોઈએ ત્યારે આપણે કયું કર્મ કરતા હોઈએ આપણને ખબર નથી હોતી. એમાં આપણે નેગેટિવ વે જોઈએ કે પોઝિટિવ વે, તો આપણે શું કરી રહ્યા છીએ એનું થોડું માર્ગદર્શન કરશો? નેગેટિવ કરો તો નુકસાન કરો છો. કારણ હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ, પોઝિટિવ વાતો કરવી જોઈએ. નેગેટિવ એટલે નિંદા કહેવાય, નેગેટિવ એટલે દોષ જોયા કહેવાય. અને ભગવાન તો બેઠા છે એની એના ઊંધા જોયા બરાબર. કારણ થઈ રહ્યું છે કર્મના ઉદયને આધીન અને વ્યક્તિને ગુનેગાર કહીએ છીએ, નેગેટિવ બોલીએ છીએ એટલે નુકસાન થાય આપણું. એટલે હંમેશા વાત કરીએ તો પોઝિટિવ વાતો કરો કે કેટલું સરસ બધાને હેલ્પ કરે છે, કેટલો સારો સ્વભાવનો છે, કેટલું નોબેલિટી છે એનામાં. સવળી વાતો કરો, ભલે 10માંથી એકાદ સારી વસ્તુ એને એપ્રિશિએટ કર્યા કરો. નેગેટિવ ચર્ચા કરવાથી આપણું નુકસાન થાય અને પેલો મિત્રના મગજમાં નેગેટિવ ઝેડ રેડાયું અને કોક દાડો એ પછી કોકને કહેશે ને આ તો આવો છે, આ કહેતો તો મને, લ્યો આપણું એ આબરૂને કાકરા કરી નાખે. અને પેલાને વાત ખબર પડે તો આપણી મિત્રતા તૂટી જાય પાછી. તું મારી માટે આવું બોલતો હતો, લ્યો. એ સરવાળે બધા ત્રણેય વચ્ચે નુકસાન થયું. આપણે 2 મિત્રએ ચર્ચા કરી ત્રીજાની, તો ત્રીજાનું નુકસાન થયું, આપણા બેનું થયું. અને ત્રીજાને કોક દાડો ખબર પડે ને તો પાછું બધાની વચ્ચેનો ભેદ પડી જાય. માટે આ નેગેટિવ બોલવું ના જાય. બોલાઈ ગયું તો ખરેખર માફી માગવી જોઈએ મનમાં મને કે હે ભગવાન, મારાથી આવું અંધું બોલાઈ ગયું, માફી માગું છું. અને ખરેખર તો પેલા જે મિત્ર સાથે બોલ્યા હોય ને તેમાં 2 પોઝિટિવ બોલી નાખવા જોઈએ કે તને કહેતો તો માણસ આવો, પણ આફ્ટરઓલ બહુ સારો માણસ છે, હા, અને એણે જે મને હેલ્પ કરી હતી મને ભૂલાયું નથી, મને બહુ કામ લાગેલો. 4 વાત સારી કરી નાખો ને એટલે પેલી નેગેટિવ વાત ઉડી જાય. હંમેશા નેગેટિવ પોતાને નુકસાન કરે છે અને હજુ આગળ સૂક્ષ્મમાં સમજવું હોય ને તો અંતરાય પાડે છે. આ સંસારમાં ભટકવાના કારણોમાં મોટું કારણ છે નેગેટિવિટી. અને આ ચીજ વસ્તુ નથી કહેતા જોબના ઠેકાણા નથી પડતા, પૈસાના પ્રોબ્લેમ આવ્યા છે, તબિયતના, બધા નેગેટિવિટીથી બધી જાતના દુઃખો ઊભા થાય માણસને જીવનમાં. એટલે હંમેશા દાદા તો કહેતા કે જીવનમાં એક પ્રિન્સિપલ રાખવો, હંમેશા પોઝિટિવ રહેવું, પોઝિટિવ બોલવું, પોઝિટિવ જોવું. કોઈ સામેથી નેગેટિવ બોલે તો આપણે મૌન રહેવું, પણ આપણે જીવનમાં પોઝિટિવ રહેવાનું હંમેશા. એટલે અમે તો શીખવાડીએ કે પોઝિટિવ જુઓ અને આનંદ મારો. નેગેટિવ જોશો તો દુઃખી થશો અને બધાને દુઃખી કરશો. પોઝિટિવ જોશો તો આનંદમાં રહેશો અને બધાને આનંદ થાય એવો વ્યવહાર થશે આપણા.